ગઈ કાલે એક વેપારી મિત્રએ મારા કપાસના ઘરે બેઠા 1550 રૂપિયા જેટલો ભાવ કહ્યો કે જોવાની પણ જરૂર નથી, તમારે વેચવો હોય તો તમારો કપાસ 1550ના ભાવે મારે લેવો છે તેવું ગઈકાલે મને એક વેપારી મિત્રએ જણાવેલું હતું। પરંતુ અત્યારે મારે આ ભાવમાં પણ કપાસ નથી વેચવો, કારણ કે આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે કપાસ બજારમાં રિકવરી આવી રહી છે। લગભગ હું માનું છું ત્યાં સુધી આપણા સમગ્ર ભારત દેશમાં અત્યાર સુધીમાં 156 લાખ ગાંસડી રૂનો કપાસ છે તે બજારમાં આવી ગયો છે અને તેમાંથી સીસીઆઈએ 78.8 લાખ જેટલું રૂનો કપાસ છે તે માર્કેટમાંથી ખરીદ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે જોઈએ છીએ કે ઉત્પાદનના આંકડાઓ ઘણા બધા ઊંચા છે અને કપાસની આવકો કઈ સ્થિતિએ પડેલી છે જે તમે સમજી શકો છો। લગભગ 156 લાખ ગાંસડી રૂનો કપાસ છે તે ટોટલ માર્કેટમાં અત્યાર સુધીમાં આવી ગયો હોય અને તેમાંથી સીસીઆઈ પાસે 78.8 લાખ ગાંસડી રૂનો કપાસ છે તે સીસીઆઈએ ખરીદ્યો હોય તેવી માહિતીઓ છે તે આપણને મળી રહી છે। તમે જોઈ શકો છો કે આપણો જે ઉત્પાદનનો અંદાજ છે તે કઈ કક્ષાએ મુકાયેલો છે અને અત્યાર સુધીમાં પીક આવકોમાં પણ કપાસની આવકો કેટલી સમગ્ર દેશમાં થઈ ચૂકી છે તેનો અંદાજ તમે તમારી રીતે લગાવી શકો છો। 1550માં ગઈકાલે મારો કપાસ માંગ્યો, છતાં પણ આપણે અત્યારે આ ભાવમાં નથી વેચવો, કારણ કે હજુ પણ કદાચ થોડી ઘણી રિકવરી આવવાની હોય અને સારી બજારનો લાભ આવનારા સમયમાં આપણને મળે તો સાચવેલો હોય તો ખૂબ સારામાં સારો ફાયદો છે તે મળી શકે। ઘણી વખત પાછળથી પુરવઠા ખેંચ ઊભી થતી હોય છે તો ત્યારે કપાસ બજારમાં રિકવરી આવતી હોય છે। આ ગણિતને ધ્યાનમાં રાખીને મારે અત્યારે આવા નીચા ભાવમાં કપાસ નથી વેચવો, જે હું તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું। તમારે વેચવો હોય તો તમારી રીતે તમારે નિર્ણય લઈને શું કરવું તે નક્કી કરી શકો છો। બાકી અત્યારે આપણે જોઈએ છીએ કે કાલે કપાસિયા ખોળના વાયદામાં થોડો ઘણો ઘટાડો જોવા મળેલો હતો, કારણ કે વાયદા બજારમાં ખેડૂત મિત્રો ઘણી વખત લિમિટ હોય છે કે 20 તારીખે વાયદા બદલવાના હોય છે, ફરતા હોય છે, ચેન્જ થતા હોય છે, અથવા તો રોકાણકારો છે તે પ્રોફિટ બુકિંગ કરીને નીકળી જતા હોય છે, એટલે ઘણી વખત ઘટાડાઓ છે તે આવતા હોય છે। પરંતુ આપણે જોઈએ છીએ કે કપાસિયા વોશની જે બજાર છે તે 1240થી 1250ની આસપાસ ટકી ગઈ છે। હવે આજે માર્કેટમાં કપાસિયા ખોળના વાયદા અને કપાસના વાયદા કેવી મૂવમેન્ટ બતાવે છે તે આપણી પાસે સમય હશે તો ચોક્કસ બપોર પછીના વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું। હજી એકેય વિસ્તારના કપાસના બજાર ભાવ નથી મળ્યા એટલે આપણે તે માહિતી તમારા સુધી નથી પહોંચાડી શકતા, પરંતુ અત્યાર સુધીમાં લગભગ દેશમાંથી રૂની કેટલી આવક થઈ તેનો અંદાજ મારી પાસે જેટલી માહિતી હતી તેટલો ભેગો કરીને તમારા સુધી મેં પહોંચાડ્યો છે। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો, અને તમારે ત્યાં કપાસની વેચવાલી ગામડે બેઠા કેવા ભાવમાં ખેડૂત મિત્રો કરી રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો, કારણ કે મોટાભાગના ખેડૂત મિત્રો છે તે ગામડે બેસીને કપાસનું વેચાણ કરતા હોય છે, એટલે બજાર પેરિટીએ તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને વેચાણ કરવામાં છેતરાય નહીં। બાકી તમે જોઈ શકો છો કે કેવું ચિત્ર આવકનું અત્યારે આપણને જોવા મળી રહ્યું છે અને આવનારા સમયમાં આ પરિબળ કેવો ભાગ ભજવે છે તે આપણને જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે। આભાર ખેડૂત મિત્રો।